સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. તો જો આપણે સવાર થઈ ગઈ છે સુરતમાં મસ્ત મજાની. તો ચાલો આપણે જો સુરતથી નીકળી ગયા અને કોસંબા પહોંચવા આવ્યા ને જો આ પુલ ઉપર હાઈવે ઉપર ટ્રાફિક આપણે આવ્યો ત્યાં આમાંથી ફસાણ હતા ને તો જો આપણે લીધો છે મુંબઈ એક્સપ્રેસ હાઈવે, દિલ્હી મુંબઈ હાઈવે. તો આજે જોઈ જો ચાલો તો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ ને વાગી ગયા છે 10 અને જો હવે ચોટીલાના રસ્તે હાઈવે ચડી ગયા છે. ચાલો, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. તો જો આપણે સવાર થઈ ગઈ છે સુરતમાં મસ્ત મજાની. અને અમે આજે રાત્રિ રોકાણ અમારા બેનને ત્યાં કર્યું હતું. શું છે કુમાર? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને જો ઝપટ બોલે છે અહીંયા એ ખમણ ને ઈદડા ને ફાફડી ને થેપલા ને જમણવાર થઈ ગયું કા? નાસ્તા બદલે જમણવાર બનાવી નાખ્યું ને જો અત્યારે હા છે અમારા બેન. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તો કરવા. હા જો હું તો ધરાઈ ગયો, ઓટકાર આવી ગયો, પણ આજ બપોરનું જેવું જ થઈ ગયું. બપોર જમવાનું રજા રાખી દેવી પડશે એવું થઈ ગયું. આજ બપોરનું કેન્સલ રાખવું પડશે. હા. બસ હવે ઊભા થાવ ને. બોલો. કેટલુંક હોય પછી? એને સોમવાર છે એ ક્યાં બિચારા નાસ્તો કર્યો. કેટલુંક હોય પછી? પેપર ખાઈશ. તો આવું છે મિત્રો, મળીએ ચાલો આગળ. તો ચાલો આપણે જો સુરત થી નીકળી ગયા અને કોસંબા પહોંચવા આવ્યા ને કિમસી. તો આપણે જ્યાં ટ્રાફિકમાં ફસાણા હતા ને ત્યાં પહોંચી ગયા છીએ. હા, હજી તો જાજી ટાઈમ નથી થયો, 10 જ મિનિટ થઈ છે નીકળ્યા સુરતથી. તો 3:30 થઈ ગયા. હા, 3:30 થઈ ગયા છે. તો હવે પહોંચશું તો આજે આપણે મોડા 10:30 તો થઈ જશે. પછી જેવો ટ્રાફિક નડે એ પર આધાર રહે. હવે જોઈએ આગળ. અહીંયા તો જો દેખાય જ છે ટ્રાફિક તો, એમ કે હજી તો હાલે છે એટલે વાંધો નથી. બાકી આમ નટો જામ થઈ જાય ને તો વધારે વાંધો આવે. એટલે અત્યારે તો ધીમે ધીમે હાલ્યું જાય છે. તો જો ડ્રાઇવિંગ ચાલુ છે. હવે થાકી ગયા છે બધા ને લગ્નમાંથી મેરેજમાંથી ફ્રી થઈને હવે થાક પણ લાગ્યો છે. તો જો હવે રાતે 10-10:30 પહોંચશું ઘરે. અને હવે આજ તો પણ સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે, પણ આજ તો રજા પડી કેમ કે કીર્તન ભેગો હતો ને આરાધ્યા ઘરે છે. એટલે આરાધ્યા કાંઈ ગઈ નથી. તો કાલથી સ્કૂલે પણ મોકલવાના થશે. રાત થાય ત્યાં આપણે ઘરે પહોંચી જઈએ. ચાલો આગળ તો પાછા મળીએ. જો આ પુલ ઉપર હાઈવે ઉપર ટ્રાફિક આપણે આવ્યો ત્યાં આમાંથી ફસાણ હતા ને આજે પણ એટલું ટ્રાફિક છે. આગળ પૂરના ઠીકડા મારે છે, કામ ચાલુ છે, એટલે આ ટ્રાફિક તો રહેવાનું જ છે. તો જો તેથી કાલે આપણે આવ્યો ત્યારે પરમ દિવસે 15 કિલોમીટર હતો. 15 કિલોમીટરનો હતો. હા, કહેતા હતા બધા. એટલે આજે એટલો દેશે હો લાંબો ટ્રાફિક તો. હજી આખો પેક જ છે. આ બાજુ તો વળી ખુલ્લો છે એટલે વાંધો નથી. ઓલી બધું હજી પેક છે. આઈ લગી જો હજી ક્યાંય લગી છે એ ખબર જ નથી. ઓ આમ જોત ખરા કેટલો ટ્રાફિક છે હજી. હા, સ્ટોપ ઊભું જ છે હો, બધું હલતું નથી. જો ટ્રક વાળા જાજા છે, 4 વ્હીલર વાળા. હા, 4 વ્હીલર ટ્રક. 4 વ્હીલર નો વારો કઈ આવે નહીં ઝટ દઈ. તો એ નાની હોય એટલે નીકળી જાય ઝટ. છેલ્લા રસ્તે ધૂળ ઉડાડતા બધા નીકળે. હા, બાકી વચ્ચે તો બે લાઈન બ્લોક કરી દીધી. જો ઓહો એ આમ જોવો જ ખરા અમે તો છે કેટલું છે હજી. લોક જ છે, જો લોક જ છે. તો સુરત આવો તો હમણાં બધા જોજો. તમે ટ્રાફિકમાં ફસાવો એટલે 1-2 કલાક વધારે લઈને નીકળજો. કિમથી કોસંબાના રસ્તામાં વચ્ચે છે. હા, એટલે જોઈ શકો તમે કેટલી લાંબી લાઈન છે. 15-20 કિલોમીટર તો હશે જ તે નહીં સામાન્ય. આપણે 4-5 કિલોમીટર તો હાલી ગયા. એ તો કહો એટલું તો હશે. તે પમદી 15 કિલોમીટર હતી તો આજે એટલી તો હોય જ ને. ધીમે ધીમે ટ્રક હાલ્યા જાય છે. બાકી ક્યાંક ક્યાંક હાલે છે, બાકી તો ઊભા જ છે. હાવ આ બધાને 2 કલાક હાચી. હા, એટલે જ કહું સુરત આવવામાં 2 કલાકનો ટાઈમ લઈને નીકળવું વધારે, ગણતરી વધારે જ કરવાની. આ રસ્તો આપણે તો સારું છે, ખાલી છે. કયો કામ ચાલુ જ છે. કામ ચાલુ છે પણ અત્યારે હાલેસ લાઈન એટલે સારું છે, નકર તો આપણે ફસાવી એવું છે. તો
A few moments later. Where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky, painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust gentle. તો જો આપણે લીધો છે મુંબઈ એક્સપ્રેસ હાઈવે, દિલ્હી મુંબઈ હાઈવે. તો આજે જોઈ કેવો હાઈવે છે અને કેવી મજા આવે છે. ગાડી જાય છે 120 બરો 120 ને 130 અને બહુ મસ્ત રસ્તા બનાવ્યા છે. આ બાજુ 4 લાઈન છે, બધી 4 લાઈન. હા, બે બાજુ 4 લાઈન છે અને ગાડી તો ભાગી છે. તો જોઈએ હવે કેવો રસ્તો. આમ તો અહીંયા તો બધે સારો છે, ઠેઠ સુધી આવો ને આવો જ હશે. આમ તો મળશે ઠેઠ સુધી આવો ને આવો જ હોય. વાસદ સુધી આવો ને આવો હશે હાઈવે. હા, આપણે તો કલ્યાણ રહે છે આવું તો. જો છૂટે છૂટ ગાડીઓ જાય છે પણ. હા, આપણે 120 તો આપણે હાલે છે ને 140 જતી હોય ને તો અહીંયા પોકી ગઈ હોય ને. જો તો આજ જોઈ લઈએ કે કેવો રસ્તા છે. એટલે આજે જો અહીંયા આવ્યા છીએ આપણે, રસ્તો જોવાઈ જાય અને હાઈવે બધું જોવાઈ જાય. આપણે આવી ગયા જો દર્શન હોટલમાં. દર્શન હોટલ. હા, અને લીમડી જમવાનો ટાઈમ થઈ ગયો છે તો મગાવી છે જો ભાજી ને પાવ. તો જોઈ લઈ કેવીક છે ટેસ્ટમાં કા, પછી બીજું મગાવવી. કેમ કે ટાઈમ થઈ ગયો, કેટલા 9 વાગી ગયા ને, 9:15 થઈ ગયા. 9:15 થઈ ગયા છે તો જમી લઈ. કેમ કે રાજકોટ પહોંચતા તો 11 વાગી જાય. અને અહીંનો પંખો જો તમને પંખો બતાવું, એન્ટિક છે હો, બાકી 5 પાંખડા વાળો. અને ટ્રાફિક એટલું જોરદાર છે જો બધે. બધી આઈટમ અહીંયા મળે છે. સ્ટીમ ઢોકળા, પૂરી શાક, પાવભાજી, પાણીપુરી, ઢોસા, દહીંપુરી, ઢોસા ને બધું જો અલગ અલગ કાઉન્ટર જ છે બધાયના. ટોકન અહીંયાથી લઈને પછી અહીંયા લઈ લેવાનું. બધા લક્ઝરી વાળા તો જો અહીંયા જ ઊભા રહેશે, વોલ્ટ કરે છે. અને આપણે પણ જો અહીંયા વોલ્ટ કર્યો છે. તો ચાલો તમે પણ આવો પાવભાજી ખાવા માટે. કેવી છે ટેસ્ટમાં? સારી છે. આપણે ચાખી નથી, હવે ચાખી જોઈએ. એવું છે ને? આપણે આપણા ઓલા સિટી જેવું તો ન હોય પછી. બહુ જાજી આવી જો. હાલે એમ છે, સારી છે. આ ઓલી નથી, મીડિયમ માપમાં. ચાલો આપણે પણ જમી લઈ. A few moments later. ચાલો તો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ ને વાગી ગયા છે 10. અને જો હવે ચોટીલાના રસ્તે હાઈવે ચડી ગયા છીએ ને હવે પહોંચશું હમણાં રાજકોટ. કલાકનો રસ્તો છે હજી બાકી. અને 10 વાગી ગયા છે તો હજી હવાઈ ગયા તો લગભગ થઈ જ જશે કા, એટલા વાગી જશે. અને અહીંયા જો અમારે ટીમ આરઆર કેસર ચાલુ છે તો કેસર જોઈ છી અને બેઠા છે ગાડીમાં. તો આરઆર પેન ડ્રાઈવ ચડાવી દીધી છે તો કેસટે જોવાઈ જાય ને લગ્નની કા. આપણે જોઈ નથી તો એમાં એવું થયું રહીને સાંભળ્યું એટલે મોડી ચડાવી. નકર અત્યારે અમારે પૂરી થઈ ગઈ બધી કેસર. તો જેટલી જોવા હે એટલી જોવું. તો ચાલો હવે મળીએ પાછા રાજકોટ જઈએ. ચાલો તો જો આપણે રાજકોટ પહોંચી ગયા છીએ ને વાગી ગયા છે 11. પોણા 11 થયા પણ હજી ઘરે પહોંચશું ને ત્યાં 11 તો પાકા થઈ જ જશે. તો આપણે ટાઈમ દીધો તો એ પ્રમાણે આપણે પહોંચી ગયા. તો ચાલો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.